Okay, good morning to all. Today's we have start. Voice આવે છે ક્લિયર? ક્લિયર વોઇસ સંભળાય છે? અવાજ આવે છે ક્લિયર? ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જે છે સ્ટડી કરશું ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન DCS વિથ સ્કેચ. બરાબર છે? ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન DCS તો ડિટેલમાં સ્ટડી કરશું. તો સૌથી પહેલાં તો એનું આખું આ જે છે આકૃતિ જોઈ લઈએ. ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન DCS. બરાબર, તો આગળ આપણે જે પહેલા પોઈન્ટમાં DCSનું આર્કિટેક્ચર જોયું હતું એ મુજબ જ લેવલ 1, 2, 3, 4 આપેલા છે. બરાબર, આમાં પણ તો એમાં સૌથી પહેલાં તો શું છે કે પ્લાન્ટ હોય તો પ્લાન્ટમાંથી શું થાય જે છે ડેટા કલેક્ટ થાય અને પછી એ પ્રોસેસમાં જાય. પછી પ્રોસેસ થઈ અને જે સિલેક્ટેડ ડેટા છે એ પાછું પ્લાન્ટ ઓપરેટર પાસે જાય અને પ્લાન્ટ ઓપરેટર પછી જે પ્રોડક્શન હોય એમાં જાય અને છેલ્લે ફાઇનલ મેનેજમેન્ટ. બરાબર છે, તો આવી રીતે આનું ટોટલ વર્ક થતું હોય છે. ડન, જોઈ લ્યો એક વખત. રેડી? ઓકે, ડેટાબેઝ મેનેજમેન્ટ ઓકે ઇન DCS. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. તો આ જે ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન છે એમાં શું હોય તો જે DCSના હિરાર્ચિકલ સ્ટ્રક્ચરમાં આપણે અલગ અલગ લેવલ ઓટોમેશનના ફંક્શન હોય છે, એવી જ રીતે સિસ્ટમમાં જે છે દરેક ફંક્શન માટે કોઈ ડેટા એન્ટર કરવો પડે છે, ત્યારબાદ તેના આધારે ડેટા જનરેટ કરવામાં આવે છે. ઓકે, તો શું થાય આપણે DCSમાં કેવી રીતે અલગ અલગ લેવલ એના ઓટોમેશન ફંક્શન હતા, એવી જ રીતે સિસ્ટમમાં દરેક ફંક્શન માટે જે છે ડેટા એન્ટર કરવો પડે છે અને ત્યારબાદ એના આધારે ડેટા એમાં જનરેટ કરવામાં આવતો હોય છે. થર્ડ પોઈન્ટ જોઈએ, આવી સિસ્ટમમાં જે ઓટોમેશન ફંક્શન કરવા માટે કોઈ આપણે ઇનિશિયલ ડેટા હોવો જોઈએ, એટલે કે કોઈ ઇનિશિયલ વેલ્યુ કે ડેટા હોવો જોઈએ. બરાબર, ઓટોમેશન ફંક્શન કરવા માટે ઇનિશિયલ કોઈ ડેટા હોવો જોઈએ અને તે ડેટાને એ જ લેવલમાં સ્ટોર કરવામાં આવે છે. જે ડેટા લીધો હોય એને જ એ લેવલમાં એને પછી સ્ટોર કરવામાં આવે છે. ઓકે, ઓટોમેશન ફંક્શન કંઈક હોય તો કોઈ વેલ્યુ તો જોતી હોય ઇનિશિયલ, તો એવો ડેટા હોવો જોઈએ અને એ ડેટા છે એ જ લેવલમાં એને જે છે સ્ટોર કરવામાં આવે છે. રેડી? ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. એમાં એકદમ સિમ્પલ છે, આરામથી તમે તમારા વર્ડ્સમાં પણ લખી શકો. બરાબર છે, પોઈન્ટ પાડીને. ટોટલ 4 માર્ક્સ અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે ફાઇનલ એક્ઝામની GTOમાં. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો દરેક જે હિરાર્ચિકલ લેવલ હોય એકબીજા પાસેથી ડેટાની આપલે કરે છે. આપણે ઉપર હમણાં ઓર્ગેનાઇઝેશનમાં જોયું એમ. બરાબર, દરેક ડેટા છે એક લેવલથી બીજા લેવલ પાસેથી ડેટાની આપલે કરે. પહેલાં પ્લાન્ટમાં આખી પ્રોસેસ થાય, પછી એના ઉપર ઓપરેટર હોય એની પાસે જાય, પછી પ્રોડક્શન એન્જિનિયર હોય અને આખું એવી રીતે. હવે ડેટા ફ્લોની
બરાબર છે. ડેટા ફ્લોની જે ઇન્ટેન્સિટીમાં નીચેથી ઉપરના લેવલે જતાં ઘટાડો થાય અને ઉપરથી નીચેના લેવલ ઉપર આવતા વધારો થાય. બરાબર. ડેટા ફ્લોની ઇન્ટેન્સિટી હોય નીચેથી ઉપરના લેવલ જાય ત્યારે એમાં ઘટાડો થાય અને ઉપરથી નીચે આવે ત્યારે એમાં વધારો થાય. ક્લિયર? એકદમ સિમ્પલ છે. બરાબર. ડેટા ફ્લોની ઇન્ટેન્સિટી છે એ નીચેથી ઉપરના લેવલે જાય તો ઘટાડો થાય અને ઉપરથી નીચેના લેવલ ઉપર આવે તો વધારો થાય છે. રેડી? આવી રહ્યું. ઉપરથી નીચે આવે તો ઘટાડો થાય અને નીચેથી ઉપર જાય તો વધારો થાય. રેડી? ચાલો નેક્સ્ટ એમાં જોઈ લઈએ. તો લોઅર હિરાર્ચિકલ લેવલની જે કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી છે એમાં વધારે હોય છે. જે લોઅર લેવલ હોય એમાં કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી વધારે હોય અને રિસ્પોન્સ ટાઈમ એમાં ઓછો લાગતો હોય છે. બરાબર. તેનું કારણ શું છે? એનું કારણ એ છે કે લોઅર લેવલ જે ઓપરેશનલ હોય, બરાબર, એ જે છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરે છે, જ્યારે હાયર લેવલ શેડ્યુલિંગ અને પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરે છે. લોઅર લેવલ શું કરે? તો કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી વધારે અને રિસ્પોન્સ ટાઈમ ઓછો હોય, જ્યારે હાયર લેવલ શું કરે? પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટ કરે, શેડ્યુલિંગ. બરાબર. હાયર લેવલ શેડ્યુલિંગ અને પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરે છે. હવે ફર્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ એની પ્રોસેસનું આપણે સમજતા જઈએ. તો પ્રોસેસ ડેટાબેઝમાં શું હોય? અહીંયાથી પહેલાં જ તો પ્રોસેસ ડેટાબેઝ એ પ્રોસેસ કંટ્રોલ લેવલ પર શેડ્યુલ હોય છે. બરાબર. એટલે એમાં નક્કી કરેલું હોય છે. હવે ડેટા એક્વિઝિશન, એલાર્મ, પ્લાન્ટ મોનિટરિંગ, ઓપન લૂપ, ક્લોઝ લૂપ કંટ્રોલ જેવા ફંક્શન જરૂરી ડેટાનો આમાં સમાવેશ થતો હોય. બરાબર. તો એમાં શેનો સમાવેશ થાય? ડેટા એક્વિઝિશન, અલાર્મ, પ્લાન્ટ, ઓપન લૂપ, ક્લોઝ લૂપ એવા કંટ્રોલ ફંક્શનનું આમાં જરૂરી ડેટાનો આમાં સમાવેશ થતો હોય છે ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશનમાં. બરાબર. હવે આમાં પ્રોસેસ વેરિયેબલની જે મેજર વેલ્યુ હોય એ સેટ પોઈન્ટ વેલ્યુ, કેલ્ક્યુલેટેડ આઉટપુટ વગેરે ડેટાનો પણ આમાં સમાવેશ થાય છે. તો પ્રોસેસ ડેટાબેઝમાં કંઈ નથી, ખાલી જે ડેટા એક્વિઝિશન, અલાર્મ, પ્લાન્ટ, ઓપન લૂપ, ક્લોઝ લૂપ એવી ડેટાનો સમાવેશ થાય અને વધારે પ્રોસેસ વેરિયેબલની મેજર વેલ્યુ, સેટ પોઈન્ટ અને કેલ્ક્યુલેટેડ જે વેરિયેબલ આઉટપુટ છે એની વેલ્યુ એમાં ડેટાનો સમાવેશ કરવામાં આવે છે. રેડી? હવે એમાં બીજું જોઈએ, પ્લાન્ટ ડેટાબેઝ. આપણે ટોટલ 3 એમાં જે છે ફંક્શન લખવાના છે. પહેલું જોયું એમાં પ્રોસેસ પ્લાન્ટ અને આમાં પ્લાન્ટ ડેટાબેઝ. તો પ્લાન્ટ ડેટાબેઝ શું છે કે સુપરવાઇઝરી કંટ્રોલ લેવલ પર સેચ્યુરેટેડ હોય છે, એટલે એમાં રાખેલું હોય છે. પ્લાન્ટ ડેટાબેઝ ક્યાં રાખેલું હોય? સુપરવાઇઝરી કંટ્રોલ લેવલ ઉપર હોય છે. હવે એમાં શું થાય? તો એમાં પ્લાન્ટ જે સ્ટેટસને સંબંધિત ડેટા હોય છે. એમાં પ્લાન્ટ સ્ટેટસ કેવું શું છે, એમાં વધારો ઘટાડો થાય છે લેવલ ઉપર, એનું એમાં સંબંધિત એનો ડેટા હોય છે. હવે આ ડેટા પ્લાન્ટનું મોનિટરિંગ અને ઓપરેશન કરવામાં આવે છે આના આધારે. બરાબર. સ્ટેટસને આધારે એ પ્લાન્ટનું મોનિટરિંગ અને ઓપરેશન કરવામાં આવે છે. હવે ત્રીજું જોઈએ તો પ્રોડક્શન ડેટાબેઝ. તો પ્રોડક્શન ડેટાબેઝ એ પ્રોડક્શન સુપરવાઇઝરી કંટ્રોલ લેવલ પર સેચ્યુરેટેડ હોય છે, જે ફિગરમાં દર્શાવેલ મુજબ ડેટાને સ્ટોર કરે છે. રેડી? તો આ થઈ ગયું આપણું ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન DCS. રેડી? એકદમ સિમ્પલ છે. બરાબર. આ આખું એનું બ્લોક ડાયાગ્રામ છે, જેમાં લેવલ થોડાક નેટવર્ક ઇસ્યુના લીધે ઓકે. ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશનમાં આપણે લેવલ 1 to 4 અને પ્લાન્ટ, પછી પ્રોસેસ, પાછું પ્લાન્ટ ઓપરેટર, પછી પ્લાન્ટ એન્જિનિયર અને પ્લાન્ટ મેનેજમેન્ટ. તો આ રીતે આખું છે. બરાબર. એના વિશે આપણે આટલું સ્ટડી કર્યું આજના લેક્ચરમાં. બરાબર. કે ડેટાબેઝ DCSના જે હિરાર્ચિકલ સ્ટ્રક્ચરમાં અલગ અલગ લેવલ હોય એમ ઓટોમેશન ફંક્શન હોય છે, અને સિસ્ટમમાં દરેક ફંક્શન માટે કોઈ ડેટા એન્ટર કરવામાં પડે, ત્યારબાદ તેના આધારે ડેટા જનરેટ કરવામાં આવે છે. સિસ્ટમમાં ઓટોમેશન ફંક્શન કરવા માટે કોઈ ઇનિશિયલ ડેટા એમાં હોવો જોઈએ. બરાબર. ઓપરેટ કરવા માટે, અને એ ડેટાને આપણે એ જ લેવલમાં સ્ટોર કરવામાં આવે છે.
હવે દરેક હિરાર્ચિકલ લેવલ છે એકબીજા પાસેથી ડેટાની આપલે કરે છે. ડેટા ફ્લોની જે ઇન્ટેન્સિટીમાં નીચેથી ઉપરના લેવલ ઉપર એ જતાં ઘટાડો થાય અને ઉપરથી નીચેના લેવલ ઉપર વધારો થાય. રેડી? એ આપણે જોયું હતું. પછી લોઅર લેવલની છે રેડી. લોઅર લેવલની જે કોમ્યુનિકેશન ફ્રિકવન્સી વધારે હોય જ્યારે રિસ્પોન્સ ટાઈમ ઓછો હોય. એનું કારણ શું છે કે લોઅર લેવલ જે છે ઓપરેશનલ ઇમ્પ્લિમેન્ટ કરે છે, જ્યારે હાયર લેવલ શેડ્યુલિંગ અને પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરે છે. હવે એમાં આપણે 3 પ્રોસેસ જોઈ હતી. પ્રોસેસ ડેટાબેઝ. તો પ્રોસેસ ડેટાબેઝમાં શું હતું કે પ્રોસેસ ડેટાબેઝ એ પ્રોસેસ કંટ્રોલ લેવલ પર સેચ્યુરેટેડ હોય છે. પ્રોસેસ ડેટાબેઝ શું હોય? પ્રોસેસ કંટ્રોલ ઉપર સેચ્યુરેટેડ હોય છે, જેમાં ડેટા એક્વિઝિશન, અલાર્મ, પ્લાન્ટ મોનિટરિંગ, ઓપન લૂપ, ક્લોઝ લૂપ ફંક્શન જરૂરી ડેટાનો એમાં સમાવેશ થાય. એમાં પ્રોસેસ વેરિયેબલની મેજર વેલ્યુ હોય, સેટ પોઈન્ટ વેલ્યુ હોય, કેલ્ક્યુલેટિવ વેલ્યુ વગેરે એમાં ડેટાનો પણ સમાવેશ થતો હોય છે. બીજું આપણે જોયું હતું પ્લાન્ટ ડેટાબેઝ. તો એમાં પ્લાન્ટ ડેટાબેઝ શું કરે? સુપરવાઇઝરી કંટ્રોલ ઉપર લેવલ છે એમાં એના ઉપર સેચ્યુરેટેડ હોય છે, જેમાં પ્લાન્ટ સ્ટેટસને સંબંધિત ડેટા હોય છે એના આધારે પ્લાન્ટનું મોનિટરિંગ અને ઓપરેશન કરવામાં આવે છે. હવે ત્રીજું જોયું હતું પ્રોડક્શન ડેટાબેઝ. તો પ્રોડક્શન ડેટાબેઝ એ પ્રોડક્શન સુપરવાઇઝરી કંટ્રોલ લેવલ પર સેચ્યુરેટેડ હોય છે, જે ફિગરમાં આપણે દર્શાવેલ મુજબ ડેટાને સ્ટોર કરે છે. તો આ આપણું થઈ ગયું જે છે ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન DCS. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ.